કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયાએ પોરબંદરની છબી ખરાબ હોવાથી ઉદ્યોગો ન આવતા હોવાનું નિવેદન કર્યું હતું, ત્યારે હવે પ્રવાસન ક્ષેત્રે પણ ગાંધીભૂમિની છબી ખરડાય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિંસા અને સત્યના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ એવા કીર્તિ મંદિરમાં હવે પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. શાંતિના પ્રતીક સમાન આ સ્થળે ગઠિયાઓ બેફામ બન્યા હોય તેમ રાજસ્થાનથી આવેલા એક મહિલા પ્રવાસીના પર્સમાંથી ધોળા દિવસે 10,000 રૂપિયાની રોકડની ચોરી થવાની ઘટના બની છે. વિગતવાર વાત કરીએ તો પોરબંદરનું કીર્તિ મંદિર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી અહીં વર્ષભર દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે રાજસ્થાનના ઉદયપુરના ચાવંડના વતની યાત્રાળુઓ સૌરાષ્ટ્રની યાત્રા દરમિયાન ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે આવ્યા હતા અને દર્શન કરી રહ્યા હતા. તે દરમિયાન ભીડનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સે ઉર્મિલાબાઈ શર્મા નામના વૃદ્ધા યાત્રાળુના પર્સમાં બ્લેડથી કાપો મારી દીધો હતો અને વૃદ્ધાને જાણ થાય તે પહેલાં જ ગઠિયાએ પર્સમાં રાખેલી 10,000 રૂપિયાની રોકડ રકમ સેરવી લીધી હતી. જ્યારે વૃદ્ધાને ચોરીની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તુરંત સાથે આવેલ અન્ય યાત્રાળુઓને જાણ કરી હતી. ત્યારબાદ તેઓ કીર્તિ મંદિરમાં આવેલ સંચાલનની ઓફિસ ખાતે દોડી જઈ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પરંતુ અહીં ફરજ પરના મહિલા કર્મચારીએ સીસીટીવી કેમેરા બંધ હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હતા. અહીં ફરજ પરના હોમગાર્ડ જવાન તુરંત પ્રવાસીઓને બાજુમાં જ આવેલ કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે લઈ ગયો હતો. પરંતુ પોલીસે પણ બનાવ ગંભીરતાથી લેવાના બદલે માત્ર નોંધ કરી સંતોષ માની લીધો હતો, જેને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળે છે. ગરીબ યાત્રાળુની મહેનતની કમાણી ચોરાઈ જતા અને તંત્રના નકારાત્મક વલણને જોઈને અન્ય યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ અહીંનું મેટલ ડિટેક્ટર પણ ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળે છે. અહિંસાના આ ધામમાં પ્રવાસીઓ હવે સુરક્ષિત નથી? તંત્ર ક્યારે જાગશે અને આ ગઠિયાઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સવાલો અત્યારે પોરબંદરના નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. આ ઘટના માત્ર એક ચોરીનો બનાવ નથી, પરંતુ શહેરની પ્રતિષ્ઠા સાથે જોડાયેલ મુદ્દો છે. જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો પોરબંદર જેવા ઐતિહાસિક શહેરની છબીને પણ નુકસાન પહોંચી શકે છે, તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. આ મામલે આપ શું માનો છો એ અંગે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. નિપુલ પોપટ, પોરबंदर टाइम्स. आप अपना नाम बताइए. मेरा नाम तुलसी बाई. कहाँ से आए हैं? उदयपुर जिले चावंड. और क्या हुआ यहाँ पे, कहाँ पे आए? दर्शन करने आए, जेब काट लिए, एक पैसा नहीं है जेब में. मंदिर में ये गांधी जी के मंदिर में जेब काट दिया. दर्शन कर रहे हैं, जेब काट दिया. वो क्या है, हमको ऐसा जेब पकड़ के हम खड़े हैं. अब काटे वाला हमको क्या माला भी देखा वहाँ बोले कैमरा बंद है सब. पंकज कुमार मेरा नाम है, उदयपुर जिले से आया हूँ और इन सवारियों को सबको लेके टूरिस्ट का काम है अपना. तो हम आए थे यहाँ दर्शन करेंगे पोरबंदर में, तो गांधी जी जन्म स्थल पे लेके आया. इन लोगों ने म्यूजियम में नीचे नीचे देखा तो इनका जेब कतरे हो गया, जेब किसी ने काट लिया. अंदर 10,000 रुपए थे इन माजी के हमारे, तो इन माजी के 10,000 रुपए काट लिए. फिर हम गए, फिर मेरे पास सूचना है कि चलो जेब काट लिया. हम गए अंदर, तो अंदर सबके कैमरे बंद थे. तो कैमरे बंद होने की वजह से हमने पूछा भाई कैमरा बंद है तुम्हारा, तो आज हमारे ये गाड़ी वालों को नुकसान हुआ. कल हम गाड़ी लेके यहाँ कौन आया देखने के लिए? तो कैमरे चालू होने, इतना बड़ा म्यूजियम है तो कैमरे होने चाहिए. हर मंदिरों में कैमरे छोटे छोटे इसमें भी होने चाहिए. तो वहां से लिए फिर हम फरियाद लेके फिर पुलिस के स्टेशन आए. तो हमने यहाँ रिपोर्ट लिखवाई है और इन लोगों को सुबह से हमने खाना नहीं खिलाया, सब भूखे. और वो माँ के पास 10,000 रुपए थे और नौकरी करके काम करके बच्चे ने भेजा था, कोई कमाने वाला नहीं है इनके. तो इन्होंने विधवा है और इनके 10,000 रुपए का वो टूट गए, ले गए. तो इसकी वजह से ये परेशान है, हम भी परेशान है. ऐसे दर्शन करने से हमारा कोई मतलब ही नहीं है. ऐसे मंदिर में आने से, गांधी जन्म स्थल आने से मतलब ही क्या रहा? हमने नाम सुना है कि वहाँ ये है वो है, 50 जगह 30 कैमरे लगे हुए हैं, एक ही कैमरा नहीं चल रहा है. वहाँ गए तो वहाँ बोलते हैं कि कैमरा चल नहीं रहा है, 4 दिन से बंद है. तो यहाँ के प्रशासन ये कहना चाहता है कि यहाँ ऐसा म्यूजियम से लेने आने के बाद इन लोगों को दर्शन करवाने से मतलब ही किया. इससे अच्छा तो हम करते ही नहीं और दूसरी जगह घूम के चले जाते. तो हमारे को यही अर्ज है कि यहाँ वालों को खाली यही सूचना करनी है कि आप यहाँ से खाली ध्यान दो, सीसी कैमरे चालू करो. आज हमारा हुआ है, कल किसी का नहीं होगा.
क्योंकि किसी गरीब का वो पैसा नहीं जावे। बस हमारी यही रिक्वेस्ट है। धन्यवाद। महात्मा गांधी जी का घर है, उसके घर में ये चोरी की घटना हुई तो क्या तो यही कह रहा हूँ, उनका नाम नोटों पे आ रहा है। आज इनके वही से चोरी हो रही है, अपनी मतलब ही नहीं है ऐसे दर्शन करने से और ऐसे इनको दिखाने से, लोगों को दिखाने। हम राजस्थान से आए हुए, उदयपुर जिले से आए हुए, 3-4 दिन हमारे संघर्ष आने में लगा, फिर यहाँ आके ऐसी घटना हो जाए तो बहुत दुख भरी घटना कहलाती है हमारे लिए। धन्यवाद।